તો આપણે આવી ગયા છીએ મોવાથી કામેલી. તો જો અહીંયા તો અમારે કંઈક બને છે. કંટોલા, ડુંગળી, લસણ, મરચાં, કોથમરી આવું બધું શાક બનાવવાનું છે. આજ કંટોલાનું નવીન. હો ભાઈ, કોને કોને શાક ભાવે છે કોમેન્ટ કરજો. ટમેટું નાખવાનું છે. હા, તો આવું શાક બનાવવાનું છે. ખાવાની મજા આવી જવાની છે આજ આપણને, કે નહીં રોહિત? એક નંબર શાક બનશે હો આજ તો. એમ બહુ ભાવે એટલે તને કંટોલાનું શાક? હા એમ તો આજ મજા આવી જવાની છે. હું કીધું કંટોલાનું શાક બને છે. તો આજે મારી મમ્મી બનાવે છે કંટોલાનું શાક ને મેં બનાવી નાખી ખીચડી. કા મમ્મી? મેં ખીચડી બનાવી નાખી ને મારી મમ્મી બનાવે છે કંટોલાનું શાક અને બાજરાનો રોટલો. તમને જેને કંટોલાનું શાક અને બાજરાનો રોટલો ભાવતો હોય તે મીઠી કમેન્ટ કરતા રહેજો. તો હારું આખરી બતાવું તમને કેવી રીતે શાક બનાવે છે. બના રહેજો વિડીયોમાં. તો જો મિત્રો આપણે લસણ ખાંડવાનું શરૂ કરી દીધું છે. હવે જો ગેસ શરૂ કરે છે. આપણે જો ગેસ શરૂ થઈ ગયો. હવે મૂકી દીધી છે તપેલી. એમાં નામવાનું છે હમણાં આગળ તેલ. જો આ નાખે છે તેલ. હવે નાખી દઈશું કંટોલા. અને શું કહેવાય, કંકોડા કહો કે કંટોલા જે કહેતા હોય. હાલાની બે બોલ્યો સૌને હું. હવે નાખી દેવાનું છે આપણે પહેલાં જીરું તેલમાં. ને હવે નાખી દઈશું હિંગ. હવે નાખી દઈશું કંટોલા. તો આપણે થોડીક ડુંગળી પણ નાખી દઈશું. સ્વાદ સારો આવે ને ડુંગળીનો. અને પછી મરચાં લીલા, થોડુંક વાટેલું લસણ, ચાલો તો આપણે સીપ ઢાંકી દીધું છે. અત્યારે કંટોલા સડે ત્યાં સુધીમાં આપણે ગાંઠિયા ખાંડી લેવાના છે. આપણે ખાંડી લીધા છે ગાંઠિયા. હવે આને એક વાસણમાં લઈ લઈશું. ગાંઠિયા ખાંડવાની થઈ ગયા છે તૈયાર. ભજીયા સિંગ ભજીયા ખાંડવાની થઈ ગયા છે તૈયાર. તો એ ગાંઠિયા ભેગા નાખી દેવાના છે. ચાલો જોઈ લઈએ કે શાક છેડ્યું છે કે નહીં, બફાઈ ગયું કે કંટોલા. એ થોડીક વાર રહેવા દેવું પડશે એટલે સીધું ઢાંકી દીધું. હાલો, અડધું આપણું શાક સડી ગયું છે. તો ટમેટા હવે નાખી દેવાના છે. ટમેટા આપણે છેલ્લે નાખવાના હોય. કંટોલા મિક્સ કરી દીધા અને હવે ઢાંકીને પાછા મૂકી દઈશું સડવા. તો આપણે પાછું હલાવીને જોઈ લઈએ કેમ. હાલો, તો આપણે શાક સડી ગયું એટલે હવે મસાલો બધો નાખી દેવાનો છે. આ છે જીરું, આ છે હળદર, આ છે રામરસ એટલે મીઠું કે નિમક જે કહેતા હોય. આ છે ધાણા જીરું. પછી હલાવી નાખવાનું છે આપણે. હલાવીને પછી આપણે પાછું મરચું નાખી દેવાનું છે. મરચું જેટલું ખાતા હોય એટલું નાખી દેવાનું આપણે. તીખું મોડું તમે કેવું. જો મરચું નાખ્યા પછી હલાવીને મિક્સ કરી નાખવાનું બધું. ચાલો, બધું મિક્સ થઈ જાય એટલે આપણે થોડુંક પાણી નાખી દેવાનું છે. હાલો, તો આપણે ગાંઠિયા ને સિંગ ભજીયાનો પાવડર નાખી દઈશું. નાખીને પછી આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણે રસો બહુ રાખવાનો નથી. તમે ખાતા હોય તો રાખી શકો છો. હાલો, તો આપણે શાક સડીને થઈ ગયું છે તૈયાર. તો હવે નાખી દઈએ ગરમ મસાલો. ગરમ મસાલો
હવે નાખી દઈશું ધાણા ભાજી લીલી, કંટોલાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર, જોઈ શકો છો. જોઈ શકો છો બની ગયું આપણે કંટોલાનું શાક.